અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલી પાણીની નહેર નજીક ગતરોજ સામાન્ય ઝઘડામાં ઈસમની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. માત્ર અહીં કંકાસ ના કરો તેમ કહી શરૂ થયેલી માથાકૂટે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક વ્યક્તિએ દંપતી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાના કારણે પતિનું મોત નીપજ્યું હતું. પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. બનાવની વિગતો અનુસાર મૂળ બારડોલીના વતની અને હાલ અંકલેશ્વર રાજપીપળા ચોકડી બ્રિજ પાસે રહેતા પોલુ રામકરણ વર્મા મૃતક અને તેમની પત્ની રેખાબેન વર્મા તેમના સંબંધી ટીંગુસિંહ સાથે નજીકની નહેરમાં સ્નાન કરવા ગયા હતા. નહેર કિનારે ત્રણેય વ્યક્તિઓ પરસ્પર વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાં હાજર સંતોષકુમાર પૂનમ વસાવા નામના ઈસમે દંપતીને ટોકતા કહ્યું હતું કે અહીંયા કંકાસ નહીં કરો, બીજી જગ્યાએ જઈને કરો. દંપતીએ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે તેઓ માત્ર વાતો કરી રહ્યા છે અને તેમાં તેને તકલીફ શું છે. આ સામાન્ય વાતચીતથી સંતોષ વસાવા ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. આવેશમાં આવેલા આરોપી સંતોષે નજીકમાંથી લાકડાનો દંડો ઉઠાવી પોલુ વર્માના માથાના ભાગે ઝીંકી દીધો હતો. માથાના ગંભીર ઈજા થતાં પોલુ વર્માનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પતિને બચાવવા પડેલા પત્ની રેખાબેન પર પણ આરોપીએ હુમલો કર્યો હતો અને તેના માથામાં ઈંટ મારી ઈજા પહોંચાડી હતી. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે રેખાબેનની ફરિયાદના આધારે હત્યા અને મારામારીનો ગુનો નોંધી તપાસ ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સંતોષ વસાવાની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.